પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં દિન દહાડે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે, જેમાં આ કેસમાં પોલીસે પાડોશમાં જ રહેતા એક શખ્સની ધરપકડ કરી હતી અને રોકડ, દાગીના, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં ભુવાનવાડી શેરીમાં રહેતા આરિફ સત્તાર કાંજીના ઘરે 21મી તારીખે બપોર દરમિયાન પરિવાર બહાર ગયો હતો. આશરે 1 કલાક બાદ પરત ફરતા ઘરના કબાટનું લોકર તૂટેલું જોવા મળ્યું હતું. તપાસ કરતા રોકડ, ચાંદીના દાગીના, મોબાઈલ ફોન, એરબડ્સ અને નેકબેન્ડ સહિત રૂપિયા કુલ 81,305નો મુદ્દામાલ ચોરી થયાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારે ફરિયાદીના પાડોશમાં રહેતા નિલેશ દેવજી ગોહેલ પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં પોલીસે પૂછપરછ કરતા આરોપીએ ચોરીની કબૂલાત આપી હતી. પોલીસે આરોપી પાસેથી અંદાજે રૂપિયા 40,040ની રોકડ, પરચુરણ સિક્કા, મોબાઈલ ફોન, 3 એરબડ્સ, અનેક નેકબેન્ડ અને ચાંદીની વીંટીઓ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીએ ચોરીની અન્ય રોકડ રકમ ખર્ચી નાખી હોવાનું પણ જણાવ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.